દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યવાસીઓને સંદેશ, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું. દેશ અને દુનિયામાં વસતા મારા વહાલા ગુજરાતી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. આપણા ગુજરાતના 66મા સ્થાપના દિવસ અવસરે મારી અને મારા મંત્રીમંડળની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પરમ પૂજ્ય રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ, બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે. તારીખ 1 મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ 1960થી 2000ના 4 દાયકાની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીના અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે. તેના મૂળમાં છે આપણને મળેલું શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો. ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. જનતા જનાર્દનને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે. આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. વડાપ્રધાનશ્રીએ વીજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓની બેઝિક જરૂરિયાતો સંતોષવા ઉપર ફોકસ કરીને આ બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આજે જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક સતત 3 ફેઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. વીજળી ઉત્પાદનની ક્ષમતા 8750 મેગાવોટમાંથી વધીને લગભગ 53,000 મેગાવોટ થઈ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. ઔદ્યોગિક, સાંસ્કૃતિક, સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ 40% વધાર્યું છે. વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગ વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરાવી હતી. વાયબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે. આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આ સ્ટ્રેન્થને વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ આપવા વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની શરૂ કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની આવી કોન્ફરન્સને જ્વલંત સફળતા મળી છે. હવે દક્ષિણ ગુજરાત પ્રદેશની VGRCનો ગુજરાત સ્થાપના દિવસથી સુરતમાં પ્રારંભ થયો છે. હવેનો જમાનો સોલર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીનો અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે. આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% થઈ છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત 3 લાખથી વધુ ઘરો આવરી લઈને બહુ આગળ નીકળી ગયું છે. પરંપરાગત ઉદ્યોગથી આગળ વધીને આપણે રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રી સ્થાપનાને વેગ આપ્યો છે. રાજ્યમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને હજુ 2 થવાના છે. આણંદ અને ધોલેરા સેમિકોન ઇન્ડસ્ટ્રીના હબ બનવાના છે.
એઆઈ આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા છે. નીતિ આયોગની મદદથી સુરત અને તેની આસપાસના વિસ્તારના સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમી રિજિયન ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પણ આવા 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યા છે. વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવન ધોરણ સરળ બને તે માટે આપણે અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કરીને 2047ના વિકસિત ગુજરાતનો રોડ મેપ ઘડ્યો છે. દેશમાં એકમાત્ર આપણું ગુજરાત જ એવું રાજ્ય છે જેને આવું આગવું વિકાસ વિઝન તૈયાર કર્યું છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલની વિભાવના સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ અનુકૂળ વિકાસનું આપણું લક્ષ્ય છે. પર્યાવરણ જાળવણીથી ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા આદરણીય વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફની પ્રેરણા આપી છે. એનો પ્રતિસાદ આપતા આપણે વરસાદી પાણીના સંચય માટે કેચ ધ રેઇનની રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. એક પેડ માં કે નામ અન્વયે વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવી છે. પર્યાવરણ જાળવણી સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત માટે રમતગમતને પણ પ્રોત્સાહન આપીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર મળ્યો છે. આ કોમનવેલ્થ ગેમથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાત સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ. દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે. 2047 સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ 2035માં ઉજવવાની એક મોટી તક મળી છે. 2035 સુધીમાં આપણે ગુજરાતને દુનિયાનું વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે. આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરિયાતમંદ સૌને આયુષ્યમાન ભારતનું વડાપ્રધાનશ્રીનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્ય ધારામાં લાવીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રમાં પ્રથમ ક્રમે રહે. આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. ફરી એકવાર સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક અનેક શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.